कि यहाँ तक पहुँचने में 5 टोल आ गए। मतलब ये लोगों को लूट रहे हैं सर। इसको अलो नहीं है ये गवर्नमेंट की तरफ से। अरे क्यों मारा? ગુજ્જુ કપલના નવા વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે દેખાડશું કે લેહ લદ્દાખનો અમારો રિયલ એક્સપિરિયન્સ। તો વિડીયોમાં બન્યા રહ્યો અને નવા હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં। ફોનનો ઇસ્યુ છે, અહીંયા ઓક્સિજનનો ઇસ્યુ છે, બધું છે। છે પહાડ, પથ્થરના પહાડ, તો અહીંયા રણ કેમ નહીં હોય? મને લાગે છે એલિયન જ હશે। હું કહેશ કાજુ? મને શું ખબર? હા, આ એલિયન જ હશે। જો આમ પહાડી પાછા અજીબ ગરીબ છે। આ કુદરતની કમાલ જ છે। આમ જો તો ખરી કેવા પહાડ છે। અહીંયા કોઈ ઝાડ નહીં, વૃક્ષ નહીં, કાંઈ નહીં। સલામ છે ડીકેથલોનને। કેમ તો કઈ લદ્દાખની માં આટલી હાઈટ ઉપર તમે જો અહીંયા ડીકેથલોને એનો સ્ટોર રાખ્યો છે। તો અમે પણ કીધું કે હાલો અહીંયા સ્ટોર છે તો એકવાર વિઝિટ કરીએ, આપણા લાયક કંઈક ને કંઈક હોય તો મળે। તમે આમ જો અહીંયા ડીકેથલોન। ચાલો હવે જાશું આપણે અંદર। સમજો 11,500 ફૂટ ઉપર આ ડીકેથલોન। તો ચાલો 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 સ્ટોરમાં આટો મારીએ। તો આ ડીકેથલોન શોપ આવી ગઈ, હાલો અંદર જાય। બહુ સારું એવું છે। આમાં તો ઓલમોસ્ટ આપણી પાસે છે જ। જેમ કે જો તમે અહીંયા બેસવાના ટેબલ ને ખુરચીને આપણે બધું લઈને આવ્યા। આ ઓક્સિજનના સિલિન્ડર તમે જો ભૂલી જાઓ તો અહીંયા મળી જાય છે। તમે જેવા જ આપણે ઓલા ક્યાં પાસથી નીકળ્યા ત્યારે કાજુ નમિકલા પાસથી જેવા અમે નીકળ્યા અને 20 થી 25 કિલોમીટર પછી તરત આવી ગયું છે। 10 કિલોમીટર પછી જ આવી ગયો છે ડીકેથલોનનો સ્ટોર। સ્વેટરથી માંડીને બધું અહીંયા। જ્યારે આવા તમને શાનદાર નજારા હોય અને એમાં તમને એમ ન થાય કે કંઈક ખાટું મીઠું, કે કંઈક ખાટું ખાટું, કે કંઈક તળેલું, કે કંઈક મસ્ત જમવાનું જમી, કંઈક તો મન થવું જ જોઈએ। કેમ કે આપણે તો રહ્યા ગુજરાતી, અને ગુજરાતીઓને જો આવા આમ જોવ તમે ખાલી આ દ્રશ્યો જો અને એમાં ખાવાનું મન ન થાય તો થઈ ગયું। કાજુ કામ કરીશ તો હવે ગ્લાસ પેલા ધોઈ નાખું, પછી બનાવું છું મસ્ત મજાનો ઓરેન્જ રસના। વાહ, અહીંયા રસના અહીંયા શું છે, કાજુએ કીધું કે જમવું એની કરતાં લિક્વિડ જેટલું લઈ એટલું સારું। કેમ કે લદ્દાખમાં ઓક્સિજનના ઇસ્યુ હોય એટલે જેટલું તમે લિક્વિડ લ્યો એટલું સારું। આપણી યાત્રા ચાલતી હતી, આપણે કેમ્પર વાન વાળા ભાઈ મળી ગયા। ઓકે, એમનું નામ છે ગિલ ઓન વ્હીલ। તમે જો હવે આમની પાસે ઇકો છે મસ્ત ને, અને મસ્ત બનાવી હતી, અને અત્યારે હવે આવી ગયા છે બાઇક ઉપર, અને ઘણી સારી સવારી કરે। આપણે બહુ ટાઈમથી એમની ચેનલ તો જોતા જ હતા, પણ દુઃખી વાતનું છે કે આજે બાઇક ઉપર મળ્યા। આપણને કેમ્પરવાન એને ઇકોમાં મસ્તીની એવી કેમ્પરવાન બનાવી અને બહુ સારું એવું ટ્રાવેલ કરે। लेह में ही खड़ी है, उस पे भी रहेगा। बट मैंने क्या कहा पता है, हमें बड़ा दुख है कि वो कैंपर वन के साथ आप नहीं मिले। चलो अभी लेह में कैंपर वन के साथ मिले। तो उन्होंने कहा कि लेह में आ जाओ, आपको कैंपर वन भी दिखाते हैं। तो ચાલો હવે જો આપણે ભાઈ તો મળતા રહેશે, કેમ કે એક જ જર્ની છે, આગળ ચાલજો। અને તમે એમની ચેનલ પણ જોઈ લેજો। જો એમની ચેનલનું નામ છે ગિલ ઓન વ્હીલ, કદાચ તો તમે જોઈ જ હશે, પણ પાછી તોય જોઈ લેજો। આપણા ગિલોન ભાઈને પણ થોડુંક તો આપણે પાછું જ, કેમ કે ઠંડુ અહીંયા છે ને, પાણી જેટલું લિક્વિડ જેટલું પીવું એટલું સારું છે। ચાલો હવે આપણે સેવા કરી લઈ, કેમ કે આપણી સાથે ઘૂમના ફિરના છે અજયજી। પેલા આપણે મૈયાને જ દઈએ, તો મૈયા લઈ લ્યો તમે, એ શૂટિંગમાં બિઝી છે। અને હવે આપણે ફટાફટ આપણે પી લઈ। તો હવે અહીંયા તો પવન જ એટલો છે કે હમણાં ઉડ્યા એવું લાગે। રાજુ પવન કેવો છે? આપણે પહોંચી ગયા છીએ અત્યારે 13,479 ફૂટ હાઈટ ઉપર, અને ત્યાં તમે જો ખાલી અહીંયા કેટલી હાઈટ છે।
13,479 ફીટ હાઈટ ઉપર ફતુલા પાસ છે. ફતુલા પાસ ઉપર આપણે પહોંચી ગયા છીએ અને હવે અહીંથી આપણે આગળ વધશું અને અહીંયા પહોંચશો એટલે તમને થોડું ઘણું લાગે હોય શ્વાસનું, કેમ કે પવન ઓલું છે એટલે. અને આ ગલુડિયું છે, આ ગલુડિયું ક્યુટી. જેમ જેમ પાસીસમાં હાઈટ વધતી જાય છે, અત્યારે તો હજી 13,500 ફૂટ હાઈટ ઉપર જ છે, પણ પવન કેટલો છે, પવન ડેન્જર થી ડેન્જર છે. જો રોડ જોજે, અને હવે રોડ ટપી અને આગળ જાય, ડેન્જર પવન છે. અને આમ જો આમ હાલીને તોય ઉડી જાય એવો પવન. મસ્ત મસ્ત ફોટા બનાવી, મસ્ત મસ્ત વિડીયો ઉતાર્યા, જે તમને પેલા જોવા મળી ગયા હશે. તો હા, અને વધીએ હવે આગળ ફટાફટ. રોડ જોઈ લ્યો કેવા ખતરનાક રોડ છે ને, કેવું લામાયુરુ જવાનું છે. પહોંચી ગયા છીએ લામાયુરુ મોનેસ્ટ્રીમાં અને જાય છીએ અત્યારે પાર્કિંગ તરફ. જો વાવ ઉપર દેખાય ને ત્યાં ગાડીઓ પરડીને ત્યાં પાર્કિંગ છે, અને એના પછી વાર્ષિક મોનેસ્ટ્રી છે. હવે ત્યાં જાય છે ને રસ્તો કઈક આવો છે. એકદમ કાચો રસ્તો આવ્યો, ધ્યાન રાખીને ગાડી હલાવવી પડે, ધીમે ધીમે ધીમે. જો હવે પેલા તો પાર્કિંગ ગોતવું પડશે. અહીંયા જ ક્યાંક હું ધોકો પાર કર્યો, દૂર જાઉં જોઈ તો ખરી, પેલા જ્યાં સુધી જાય ત્યાં સુધી લઈ જાય, નકર પછી પાછા લઈ આવશું બેક લઈને. તો હવે આપણે પહોંચ્યા છીએ લામાયુરુ મોનેસ્ટ્રી, અને આને મૂન લેન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને અહીંથી ખાલી નજારા જો. આપણે મોનેસ્ટ્રી અંદર જ્યારે એન્ટર થાય એ પહેલા જે તમને આપણે દેખાડ્યું તો વન ટાઈમ ઓફ ઘન સાચું. તો ચાલો હવે ધીમે ધીમે. જો હવે મોનેસ્ટ્રીમાં આપણે એન્ટર થશું. ટિકિટ છે તો પેલા ટિકિટ લઈ લઈ, કેટલી છે જોઈ લઈ. બધા લાઈનમાં ઉભા રહી ગયા છે ટિકિટના. ટિકિટ પડી છે 50 રૂપિયાની. 50 રૂપિયાની ટિકિટ લઈને આપણને આખી મોનેસ્ટ્રી ફરવા દેશે, અને બહુ જ મસ્ત મોનેસ્ટ્રી છે. તો ચાલો આપણે જોઈએ. તો ચાલો, અહીંયા તો હજી ચાલવાનું પણ છે. મોનેસ્ટ્રી બહુ મોટી છે. તમે જો આટલી મોટી આ મોનેસ્ટ્રી છે, અને ચાલી અને ત્યાં જવાનું છે મેન ટેમ્પલ. હવે તમે જેવો જે એન્ટર થશો એટલે મેન ટેમ્પલ અહીંયા બોર્ડ જ માર્યું છે, એ તરફથી આપણે સીધા જશું. અને મેન તરફ મંદિર તમે જ્યારે જાઓ છો તે પહેલા તમે જો અહીંના નજારા જોઈ લો ખાલી, છે ને સુંદર એવા નજારા. તો ચાલો વિડીયોમાં બન્યા રહ્યો. અંદર જો પરમિશન હશે તો તમને આખું મોનેસ્ટ્રી પણ દેખાડશું. ચાલો, થોડાક પગથિયા છે તો એ પણ ચડી લઈ. તો ચોકાજુ તો પેલા જ આવી ગઈ છે, અને કંઈક આ પ્રકાર આખી મોનેસ્ટ્રીના નજારા છે. ને જો લામાયુરુ મોનેસ્ટ્રીની વાત કરું તો એ શ્રીનગર લેહ હાઈવે ઉપર આવેલી છે. અને લેહથી આપણે એમ કહો ને કે 125 થી લઈ 127 કિલોમીટરની આસપાસ આ મોનેસ્ટ્રી આવેલી છે. 11મી સદીમાં આ મોનેસ્ટ્રી બનેલી છે. બૌદ્ધ મઠ તરીકે આપણે જેમ ઓળખી છે એમ આ બનેલી છે. અને આસપાસ તમે જ્યારે આમની જમીન જોશો ને તો તમને લાગશે કે આ ચંદ્રની જમીન હોય ને એવું લાગશે. એટલે એમને મૂન લેન્ડ તરીકે પણ ઓળખાય છે. મકાન જોવા જેવા છે, મતલબ માટીથી બનેલા હોય ને એવા તમને અહીંયા મકાન લાગશે. આખો જો. અને અહીંયા ઉપર તો તમે જોયું ને, જે રીતે તમને કીધું ને કે આ ઉપર તમે જો, તમને એમ જ લાગે કે આ ચંદ્ર ઉપર આપણે આવી ગયા. તો કાજુ ને હું પહોંચી ગયા ચંદ્ર ઉપર. ગુજ્જુ કપલ પહોંચી ગયા ચંદ્ર ઉપર. બધી જ પાણીની બોટલ થઈ ગઈ છે ખલાસ. તો પેલા એ ભરશું અને પછી અહીંથી આપણી યાત્રાને આગળ વધારશું. જો કાજુ બધું ભરવા માંડી પાણી. આપણે અંદર જો આ મશીન છે અમારું, હવે આ મશીનને લગાડીને હમણાં ઢ્ર ચાલુ થશે અને ફટાફટ પાણી ભરાઈ જશે. આપણે અહીંયા પાણી આ રીતે ભરી છે, આ છે ને. તો
તો ગુજ્જુ કપલ અત્યારે ક્યાં પહોંચ્યું છે? તો કઈ ચાંદ ઉપર. તો લામાયુર મોનેસ્ટ્રી થી થોડાક જ એટલે એમ કે 200 મીટર જ જેવા તમે દૂર પહોંચશો ને એટલે તમને ત્યાંથી આ દેખાશે મૂન લેન્ડ. તમે આમ પાછળ મારી જોશો ને એટલે તમે એમ જ લાગશે કે તમે ચંદ્ર ઉપર પહોંચી ગયા હો. આ બધી આપણને એમ જ લાગે કે આપણે ચાંદા ઉપર શું પહોંચી ગયા. અને તમે એકવાર જોવો આ પથ્થર સાહેબ પેલા જો તમે આ દ્રશ્યો જો ખાલી દ્રશ્યો પથ્થર સાહેબ ત્યાં છે ને ગુરુદ્વારા છે અને આજનો નાઇટ વોલ્ટ આપણે ત્યાં કરવાનો વિચારી છીએ પણ તે પહેલાંના દ્રશ્યો જોઈને છે ને આમ આંખો ચાર થઈ જાય એવો મસ્ત ખૂબસૂરત દ્રશ્યો છે. નિમુ ગામમાં તમને અહીંયા પેટ્રોલ પંપ મળી જશે રાઈટ સાઈડમાં અને સામે જો બધી જ છે ને ખાવા પીવાની ને જમવાની હોટલો સરસ મળી જશે. એટલો ટ્રાફિક છે અને અહીંયા આ દુકાનમાં પેલી દુકાનમાં ચા અને સમોસા નાસ્તો બહુ સારો છે. આપણે ટ્રાય કરીએ પણ ઓવરઓલ સારું છે અને અહીંયા જો તમને વાંધો નહીં આવે. નિમુ ગામ છે બરોબર, તમને રહેવાની પણ વ્યવસ્થા મળી જશે. ચિંતા કરવાની જરૂર નથી. જો તમે નિમુ સુધી પહોંચી જાઓ तो તમને व्यवस्था पूरी बधी मिली जासे. किसके नाम पे जा रहा है? ये कॉन्ट्रैक्टर के नाम पे जा रहा है ना. कौन से कॉन्ट्रैक्टर कौन है? क्योंकि जाना तो यही इसके नाम पे ही चाहिए. नहीं, कॉन्ट्रैक्टर है, कॉन्ट्रैक्टर है सर. मेरा एक बात सुनिए. जी. ओके, अगर कॉन्ट्रैक्टर, आपका नाम क्या है सर? मेरा नाम तौहीद है. ओके, और आप यहाँ कौन सी पोस्ट पे हो? मैं मुस्लिम कमेटी के तरफ से यहाँ पे टोल कलेक्शन. ओके, मेरा कार्ड तो भाई हम अभी आप देखिए हम यहाँ पे आए हैं. मैं अगर पे कर रहा हूँ तो आना चाहिए क्या कि भाई कॉरपोरेशन का नाम है. यहाँ पे आ रहा है जगमत नोरबो. ओके, तो जगमत नोरबो का मैं अभी सर्च करूँगा. ये कोई कॉन्ट्रैक्टर है कि या कोई नाम है? नहीं, मैं पूरा भारत घूमता हूँ. ओके, आपका इसमें जीएसटी नंबर कहाँ पे? आपका अगर कॉन्ट्रैक्टर है तो जीएसटी नंबर भी होना चाहिए. इसमें सर क्या पे ये है ना ऑर्डर, ये है ना म्युनिसिपल कमेटी और हमारे पास डॉक्यूमेंट्स पड़े. आप डॉक्यूमेंट्स चेक करने से हाँ, लाओ दिखाओ यहाँ पे दिखाओ. से बाहर करते गाड़ी को. नहीं, यहाँ पे दिखाओ सर. रोड से बाहर करता हूँ. आप की सेफ्टी सर, के लिए बोल रहे हैं हम, नहीं, खुद के लिए थोड़ी नहीं. बोल रहे हैं आपको. सर 100 रुपए में कोई मर नहीं जाएगा. बट नहीं सर, बात ये है कि यहाँ तक पहुँचने में 5 टोल आ गए. ओके, अब कितनी बार एंट्री दे? झूठ पे लद्दाख मतलब, पे लोगों को हाँ, लूट रहे हैं. मतलब एंट्री एक बार होती है सर. आपने दिया वहाँ पे आपको लूटा नहीं गए. आप लेह में पहुँचे तो आपको लूटा गया. नहीं, हमने सब जगह इसीलिए अभी हम हाँ, क्वेश्चन कर रहे हैं. सर हमने हर जगह एंट्री दी तो एंट्री एक बार होती है, ये 5 बार क्या चीज है? हमें वही समझ नहीं आता. नहीं सर, इस पे इसका अलो नहीं है. ये गवर्नमेंट की तरफ से हमें इस पे अलो नहीं है. इस पे अलो नहीं. आप पढ़ सकते हैं लेकिन अलो नहीं. क्यों इनका अलो नहीं है. बाकी आप तो कॉन्ट्रैक्टर के नहीं सर, ये देखो इस पे अलो नहीं है. बाकी आप म्युनिसिपल कमेटी में जा सकते हैं. नहीं, आप ऑफिस जा सकते हैं. विजिट नहीं, आप ऑफिस जा सकते हैं, विजिट कर सकते हैं. क्यों नहीं कर सकता? हमें मतलब कि ऑर्डर है कि आप इसका तो आपके अथॉरिटी से बात करवाओ. उसके बाद इसमें नंबर्स दिए हुए हैं. नहीं, मुझे इसमें नंबर्स दिए हुए हैं. फोटो लेनी है. मुझे आगे जाके किसी को मैं बोल रहा हूँ सर, इस पे नंबर दिए, जो हमने स्लिप आपको दी इस पे नंबर्स दिए हुए हैं. देखिए सर, कितनी सारी हमारे पास स्लिप है बरोबर. हम हर जगह, मुझे उनसे लेना देना नहीं. आपने कहाँ से स्लिप्स लिए, क्या लिया आपने चेक किया, हमें यहाँ नहीं किया. मुझे उससे लेना लेकिन हर कोई ऑफिशियली अप्रूव्ड है और यहाँ पे इस पे सुनिए नंबर्स तो दिए हुए हैं, सर, हम चेक कर सकते हैं. हाँ, लेकिन हर कोई यही बोल रहा है कि एंट्री. तो हमारा क्वेश्चन ये है कि कितनी बार ये एंट्री? देखो कितने लोग जा रहे हैं. हाँ, लोकल्स का लोकल्स का नहीं कोई लगता. लोकल नहीं है. सब घूमने वाले नहीं है. ये सब क्यों नहीं है? लोकल क्या है. घूमने आप नहीं सर, कोई है वो नहीं. क्या मतलब हुआ? नहीं, कोई देखो नहीं, सब राइडर है. राइडर है तो क्या मतलब? हाँ, उस साइड में लगा. यहाँ की बाइक रेंट पे नहीं ले सकते. नहीं तो सर, है. अरे क्यों मारा? लाव तो फोन. तो મિત્રો ફાઇનલી થાકી પણ ગયા અને પહોંચી પણ ગયા લેહ લદ્દાખમાં. એટલે કે લેહની પહેલા જ આવે છે પથ્થર સાહેબ ગુરુદ્વારા
અને તમે જો આ ગુરુદ્વારા છે. હવે જઈશું પેલા ચા પીવા. મસ્તીની ચા, એમ કીધું કે જો અહીંયા જ ચા મળે છે તો શાંતિથી પેલા ચા પી લે. અને ત્યાંથી પેલા માથે બાંધવું પડશે, અમે બંને માથે બાંધી લેશું અને પછી પી ચા. જો આ ગુરુદ્વારામાં તમે જાઓ ને એ તમને આ રીતે માથે બાંધવાની સુવિધા મળે. લઈ એક સાફ એવો મસ્તીનો ગ્લાસ આપણે લઈ લીધો છે અને હવે અહીંયા છે ચા. મિત્રો મસ્તીની ચા. જો તમે લેહ લદ્દાખ આવતા હોય તો પથ્થર સાહેબ ગુરુદ્વારામાં જરૂર વિઝિટ કરજો. અને ચા એકદમ મસ્ત છે, આપણે ગુજરાત જેવી. ચા નાસ્તો કરી લીધો છે ને હવે જશું ગુરુદ્વારામાં દર્શન કરવા. ચાલો તો કરી મિત્રો, લેહમાં તમને ગુરુદ્વારા મળી જાય એનાથી મોટું શું. અને ગુરુદ્વારા પણ જોવ તમે, આખું ગુરુદ્વારા છે. અહીંયા આરામથી તમે નાસ્તો પાણી જમવાનું રહેવાનું છે કે નહીં અહીંયા તો આપણે એ પણ પૂછી જોઈ. જો કોઈ આપણને મળે ને તો કદાચ તમે આપણી જેમ કેમ્પરવાનું કેમ લઈને ના આવતા હોય તો પણ તમને વાંધો ના આવે. જો આગળ ઉપર આખા ગીઝર રાખ્યા છે, ત્યાં આમ જો હાથ પાણી જો ગરમ પાણી. અને એક ગુરુદ્વારામાં એક વસ્તુ આપણને બહુ ગમે, તો આ રીતે પાણી ભર્યું હોય એટલે તમે જેવું આમ હાલો ને એટલે તમારા પગ એકદમ વ્યવસ્થિત ધોવાય છે. તો ચાલો હવે અહીંથી વિડીયો પ્રોહિબિટી છે. મિત્રો આમ તમે વિચારશો ને કે ગુજરાતી ક્યાં હોય, મતલબ કે ને કે ક્યાંય દુનિયામાં ક્યાંય એવું નહીં હોય કે જ્યાં ગુજરાતી નહીં હોય. અત્યારે એક આર્મી વાળા ભાઈને આપણે મળ્યા, એ પણ ગુજરાતી. એક આખું ગ્રુપ મળ્યું, એ પણ ગુજરાતી. અને એક બીજા ભાઈ સ્કોર્પિયો લઈને આવ્યા હતા તો કે એ પણ સુરતના નીકળ્યા. મતલબ અત્યારે લેહ લદ્દાખમાં પણ આપણને ગુજરાતી મળી ગયા. દુનિયાના છેડે ક્યાંય પણ આપણને એકય ગુજરાતી મળી જાય ને એટલે આપણા ઘરની યાદ આવી જાય. અને એમાં આપણને આખું ગ્રુપ, આમ તમે જો જામનગર આખું ગ્રુપ આપણને મળી ગયું. અમને કેટલો હરખ અને આનંદ થયો કે તમને ધન્ય દેવો છે કપાલે કે તમે આટલી બધી મુસાફરી આટલી જર્ની કરો છો આ ગાડી, અને આટલા છેલ્લા 6 મહિનાથી તમે ફરો છો, બધું ફરો છો તમે. લેહ લદ્દાખ થી લઈ કન્યાકુમારી થી લેહ લદ્દાખ થી આખી કાશ્મીર લગી જાવ, તમને ધન્ય છે. પણ એ કેવું છે ખબર છે કે અહીંયા આપ સૌ જેવા વડીલો છે ને અમારા ઘરે, એના આશીર્વાદ જ છે. બસ આપણા વડીલોના આશીર્વાદ થી જ આપણે એમ કહો ને કે શાંતિપૂર્વક અને સહી સલામત આપણે બધે પહોંચી જાય. તમારી રીલ તો ઘણી વાર જોતો, લાઈક પણ કરતો હોય છે. આજે સંજોગે આપણે મળી ગયા, મજા આવી તમને. સંજોગે ગર્વ લાયક. ધન્યવાદ, થેન્ક યુ. બધા એક હારે બોલી દો, હર હર મહાદેવ, હર હર મહાદેવ. તો મિત્રો અહીંયા ગુરુદ્વારામાં નાવાની ને એવી મસ્ત મજાની તમને સુવિધાઓ મળી ગઈ. અને જેવો નાઈન નીકળો તે પછીના જે દ્રશ્ય છે તમે જોવો ખાલી. હા, સુંદર દ્રશ્ય છે. હા જો આ તો અહીંયા વ્હાઈટ લાઈટ છે, પણ તે સિવાયના જે દ્રશ્યો છે ને એ આહલાદાયક છે, આહલાદાયક. તો મિત્રો હવે અહીંયા લાગે છે લંગર. તો બધાએ વિચાર્યું કે અહીંયા આપણે લંગરનો પ્રસાદ લેશું. મંદિર છે એટલે આપણે કોઈ કુકિંગ કરશું નહીં. અહીંયા લંગરમાં પ્રસાદ લેવાનો લાવો આપણે વારંવાર ક્યાંથી મળશે? રાજકોટથી 2200-2500 કિલોમીટર દૂર આપણને લાવો આવો ક્યારે મળશે? એટલા માટે થઈને આપણે અહીંયા મંદિરમાં પ્રસાદ લઈશું જ. શૂઝ ને ટોપી હોય કે બીજો કઈ સામાન હોય તો એ બધું જો અહીંયા નોટિસમાં લખ્યું છે આટલું સામાન છે એ બધું અહીંયા રાખી દેવાનું છે. તો ચાલો, જો કેટલા બધા ખાના અત્યારે કોઈ છે ને એટલે આપણે જ આપણી જાતે રાખી દઈએ. ચાલો, આ ગુરુદ્વારાની બધી જ સંભાળ છે એ આર્મી જ રાખે છે, આર્મી જ આમને ચલાવે છે. અહીં તમે જોઈ શકશો ને તો બધી જ ઠેકાણે અહીં આર્મી જ તમને જોવા મળશે. અને તમને ખાસ એક વાત કહેવાની હતી કે લેહથી 25 કિલોમીટર પહેલા જ તમને આવી જશે પથ્થર સાહેબ ગુરુદ્વારાનું આ ટેમ્પલ. તો ખાસ તમે આ યાદ રાખજો, તમને મદદગાર બનશે. તો હવે આપણે લંગરનો પ્રસાદ લેવા જાય છીએ અને અંદર તો કેમેરો અલાઉ હશે નહીં, એટલા માટે થઈ અને હવે આપણે અહીંથી કેમેરો મૂકી દઈએ. તમને સાથે સાથે હાલો અહીંયા એમને આપણે ઊભા છીએ તો આમની થોડીક એવી સ્ટોરી કહી દે. અહીંયા શું હતું, અહીંયા
ગુરુજી એટલે કે નાનક દેવજી એ નીચે છે ને તપસ્યા કરતા હતા. અહીંયા જ બેસી એમ તો આખી એમ યાત્રા પર જ નીકળ્યા હતા, અહીંયા તપસ્યા કરતા હતા. ત્યારે જો ઓલી ઉપર તમને લાઈટ દેખાય, ઓલી ઉપર ત્યાં એક રાક્ષસ રહેતો હતો એવું કંઈક. તો એ રાક્ષસે બધા ગામના લોકોને હેરાન કરતા હતા. અને જ્યારે ગુરુજી અહીંયા આવ્યા અને તપસ્યા કરતા જોયા તો ગામના લોકો તો રાજી થઈ ગયા. રાક્ષસ ભાઈને થયું કે ભાઈ આ તો આપણું હવે વર્ચસ્વ ઘટતું જાય ને પ્લાન બનાવ્યો અને એમને શું કર્યું કે ભાઈ હાલો આપણે ગુરુજીને મૃત્યુ દઈ. તો એમને ત્યાંથી મોટો બધો પથ્થર ફેંક્યો. જેવો પથ્થર ફેંક્યો એક જ અંગૂઠામાં આખા ગુરુજીએ પથ્થરને જેવો અડ્યો ને તો ત્યાં આખો મોમ બનાવી દીધો. રાક્ષસ કહે કે ભાઈ ત્યાંથી નીચે ઉતરો. એને જોયું તો ગુરુજી તો જીવતા છે. એને ખબર પડી ગઈ કે આ કોક તો કાંઈક તો મહાત્મા છે. હા હા, તો એમને તો લાગી ગયો કે આ તો કાંઈક તો મહાત્મા છે. અને લાગી ગયો એમના ચરણમાં અને કીધું કે મને કાંઈક સાચો રસ્તો દેખાડો. અને ગુરુજીએ એમને સાચો રસ્તો દેખાડ્યો અને કીધું કે તમે આ બધાની સેવા કરો. બસ ત્યારથી જ અહીંયા લેહથી 25 કિલોમીટર પહેલા આ ગુરુદ્વારા છે અને અહીંયા બધાની ભરપૂર સેવા થાય છે. તો હાઈ ક્લાસ એવું પ્રસાદ લઈ લીધો અને પેટ પણ ફૂલ થઈ ગયો. પ્રસાદમાં પેટ ફૂલ. હા, અને મસ્તનું હતું. મિક્સ વેજીટેબલની સબ્જી હતી, રોટી હતી અને દાળ ભાત હતા. બસ આટલું આપણને મળી જાય ને, સિમ્પલ ને સાદું, એટલે ખાવાની મજા અને શાંતિ, પેટ ને શાંતિ. બસ તો ચાલો હવે આપણી કાર તરફ આગળ જઈએ.